ભારત માતા કી જય। તો ચાલો આપણે ડીસા કૃષિ મેળો જોવા માટે નીકળીએ। આ કૃષિ મેળો છે ને ડીસામાં, ત્યાં 2000 ખેડૂતો તૈયાર થયા કે હાલો કૃષિ મેળામાં જઈએ કોક જાણવા મળશે। તો કૃષિ મેળાની માહિતી લેવા માટે અમે માધુપુરાથી ડીસા અમારી ગાડી લઈને નીકળ્યા છીએ। તો જોઈએ હવે કૃષિ મેળામાં શું શું જાણવા મળે છે। તો મિત્રો, અમે સિદ્ધપુરથી ડીસા જવા માટે રવાના થઈ ગયા છીએ। રસ્તામાં ખેડૂતો સાથે ચર્ચા વિચારણા, હસી મજાક કરતા કરતા અમે હવે ડીસા પહોંચવાની તૈયારીઓમાં છીએ। मजबूत है जो ये कृषि के हमारे साथ विपुल भाई बैठे हैं। कृषि के तटस्थ क्या कहते हैं उसको? હવે બિલકુલ નજીકમાં જ કૃષિ મેળો દેખાઈ રહ્યો છે અને મારી ગાડી હવે કૃષિ મેળાના પાર્કિંગ ગ્રાઉન્ડની અંદર વળી રહી છે। અમે જો જોયું તો વિશાળ પ્રમાણમાં ગાડીઓ આવેલી હતી અને પાર્કિંગમાં અમે અમારી ગાડી હવે પાર્ક કરવાની તૈયારીમાં છીએ અને હવે અમે કૃષિ મેળામાં અમારી ગાડી પાર્ક કરી અમારા સાથી ખેડૂત મિત્રો ગોવિંદભાઈ તેમજ રોહિતભાઈ, સુમિતભાઈ અને વિપુલભાઈ અને શૈલેષભાઈ બધા જ મિત્રો બહાર નીકળી ને હવે અમે આગળ જઈએ। મિત્રો, હવે આપણે આવી ગયા છે ડીસા ખેડૂતલક્ષી કૃષિ મેળામાં। તો ચાલીએ જોઈએ આપણે અંદર જુદા જુદા સ્ટોલ અને તેની માહિતી છે। અમે નીકળ્યા ત્યાં સામે જ અમને કન્વરજી મળ્યા અને કન્વરજી સાથેની મુલાકાત પણ અમે બતાવીશું। ત્યાંથી કન્વરજીને મળ્યા પછી અમે અમારે રજિસ્ટ્રેશનમાં ગયા અને રજિસ્ટ્રેશનમાં વિવિધ પ્રકારની પ્રક્રિયાઓમાં પાસ કરી અને અમે અમારું રજિસ્ટ્રેશન પણ ત્યાં કરાવી લીધું। અહીંયા રજિસ્ટ્રેશનમાં ઓનલાઈનની પણ વ્યવસ્થા હતી। અમે અંદર દાખલ થયા પછી વિવિધ પ્રકારના સ્ટોલ જોયા। લગભગ અંદર 150 થી 200 સ્ટોલ હતી। જે ખેતીવાડીના વિવિધ પ્રકારના સ્ટોલ, એની અલગ અલગ પ્રકારની માહિતી પણ અમે મેળવી। એમાં અમે જે સ્ટોલે ગયા તો એ સ્ટોલની વિશેષતા અને એની માહિતી અમે મેળવી। મગફળીના સ્ટોલ ઉપર ગયા અને મગફળીના સ્ટોલની બિયારણોની જાતિઓની ચર્ચા કરીને જોયું તો એમને અલગ અલગ પ્રકારની ચર્ચા અમને કહી। 24 નંબર। ત્યાર પછી અમે બાજુના સ્ટોલમાં ગયા તો રાસાયણિક અને જૈવિક ખાતરો હતા અને એ ખાતરો વિશેની માહિતી અમારા વિપુલભાઈએ એમના પાસેથી મેળવી। એન્ટેરોબેક્ટર એટલે બેક્ટેરિયાનું નામ, જે રીતનું બેસિલસ સબટિલિસ આવે એ બેક્ટેરિયા જ છે, બરાબર। એ રીતનું એની અંદરમાં બેક્ટેરિયા જે છે તે એન્ટેરોબેક્ટર છે, જે જમીનની અંદરમાં જે ફોસ્ફરસ છે એ તોડીને છોડને અવેલેબલ ફોર્મમાં કરે, બરાબર। એટલે નહીં, આ જે ફોસ્ફેટ માટે જે બેક્ટેરિયા આવે તો પીએસબી જ આવે। હા, પણ પીએસબી ના બેક્ટેરિયા અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા આવે। બેસિલસ પણ આવે છે જે પીએસબી ફોસ્ફરસ સોલ્યુબલાઇઝ કરે। આપણે એન્ટેરોબેક્ટર જે છે તે જમીનની અંદરમાં જે ફોસ્ફરસ છે એ સોલ્યુબલાઇઝ કરીને છોડને આપે, બરાબર। હા, એના તો ઓર્ગેનિક છે, બધા અલગ અલગ એઝોટોબેક્ટર છે તમારે। એઝોટોબેક્ટર નાઇટ્રોજન માટે આવે, હા, બરાબર છે। સ્પેસિલોમેસિસ જે આવે એ એક્ચ્યુઅલી નિમેટોડ્સ માટે કામ કરે, બરાબર। ટ્રાઇકોડર્મા જે છે એ પણ તમારો ફંજીસાઇડ આવે। પછી તમારે માઇકોરાઇઝા, અહીંયા આવ્યું માઇકોરાઇઝા, જે મૂળનો વિકાસ કરવા માટે। આમાં જો ગ્રેન્યુઅલ ફોર્મમાં, આ ગ્રેન્યુઅલ ફોર્મમાં એમાં તમે કઈ રીતે આપી શકો, પાયામાં પણ આપી શકો। બીજી વસ્તુ છે, તમે આગલા દિવસે રાત્રે તમે એને પાણીમાં નાખી દો, બરાબર। બીજા દિવસે તમારે એને છાણીને પછી ડ્રીપમાં આપી દેવાનો, નીચેનો ભાગ રહે પૂકી દેવાનો ખાતર જોડે તમારે જયારે આપવું ત્યારે। વોટર સોલ્યુબલ નથી બનાવતા, અમે જાતે જ બનાવી, બધી પ્રોડક્ટ જાતે બનાવી। પણ એકચ્યુઅલી શું છે, સોઇલ ગ્રેડમાં જેટલી તમને એનું રિઝલ્ટ મળે ને એટલું ડ્રીપની અંદરમાં રિઝલ્ટ મળતું નહીં, કારણ કે એને 18 મહિના 2 વર્ષ માટે છે। શરૂઆતના સ્ટેજમાં ગમે તે પાકમાં આપી શકાય। હા, શરૂઆતમાં જ આપવાનું, માઇક્રોરેઝ શરૂઆતમાં જ આપવાનું, મૂળના વિકાસ માટે તો આપણી પાસે રેડી ફાર્મ પણ છે। તમે પાક કયો કરો છો, તમે કયા પાક કરવાના? અત્યારે જે તો બટાકા છે, પછી વરિયાળી, પછી પપૈયા છે, મરચા, ઘઉં છે, મરચાની અંદરમાં ડુંગળી છે। જે તમે મૂળનો વિકાસ માટે તમે માઇક્રોરેઝા આપો ને, અથવા તો તમે યુવિક આપો,
આ બે વસ્તુ એની અંદરમાં નથી. આ રેડી ફાર્મ જે છે એ રેડી ફાર્મ મૂળનો વિકાસ સારો કરે, સ્ટ્રેસ દૂર કરે. ટ્રાન્સપ્લાન્ટિંગ તમે મરચા બીજી જગ્યાથી લાવીને રોપો ને તો ત્રીજા જ દિવસે તમારે સેટિંગ થઈ જાય, એટલે રોપા મરે નહીં, તમને સેટિંગ સારું થઈ જાય, થડ મજબૂત થાય, હાઈટ નહીં વધે. અને બીજા ભાગમાં શું છે, યુનિક હાઈટ વધી જાય. આપણે હાઈટ વધારીને કઈ મતલબ નહીં, નીચેથી પાંદડા જો અહીંયા આ મૂળનો વિકાસ છે. આ રેડી ફાર્મ થી રિઝલ્ટ લીધા. આ ટોટલ આ રેડી ફાર્મ છે, એની અંદર અમે 2-3 વસ્તુ જોવાની છે. મૂળની સ્ટ્રક્ચર જો, થડ જો, એટલે આમાં મીન્સ કે આવે શું વસ્તુ? એની અંદરમાં બેટાઇન્સ આવે, બરાબર, સેપોનિન્સ આવે, બેટાઇન્સ આવે, બરાબર, પોલિસેકેરાઇડ્સ આવે. એ બધા એમિનો એસિડ્સ નો પ્રકાર જે છે તે આવે. મીન્સ કે એમિનો એસિડ ના પ્રકાર. એમિનો એસિડ નો પ્રકાર છે. બધામાં એમિનો એસિડ ને સીવીડ તો બધામાં જ આવે, પણ એની અંદરમાં અભ્યાસ 40 વર્ષ જૂની સીવીડ ઓરિએન્ટેડ કંપની છે, એનું પોતાનું સીવીડ છે. અમે નોર્વેમાં સીવીડ ની ખેતી કરીએ. આ કંપની નોર્વે સીડ, એટલે તમને ગેરંટેડ રિઝલ્ટ મળે. કોઈ પણ પ્રોડક્ટ લો, સીવીડ બાયોસ્ટિમ્યુલેટર છે. આ લખેલા જ છે બાયોસ્ટિમ્યુલન્ટ. ત્યાર પછીના સ્ટોલની માહિતી અમારા અનીશભાઈએ સ્ટોલના સાથે લીધી. ચોકીદાર એક વનસ્પતિના અર્ક આધારિત દવા છે, જેમાં લીંબોળી, નીલગીરી, લસણ, મરચું આ બધા અર્ક આવે છે. તો ભૂંડ જેવા જાનવરમાં અને ફળમાખી જેવી જીવાતોમાં આ કામ કરે છે, અને ગંધના કારણે ભૂંડનો ત્રાસ છે, એનાથી આનાથી રાહત થાય. આ ખેડૂત મિત્રો ભૂંડ માટે સેઢા ઉપર આ ચોકીદાર આપે છે, અને ભૂંડ ખેતરમાં આવતા નથી. આ સેઢા પર મારવું હોય તો 40 થી 50 ml, અને ફળમાખી માટે 25 ml પર મમતી ભલામણ છે. મરવાનો ને પ્રોબ્લેમ કોઈ પ્રોબ્લેમ નહીં, પાપમાં આપણે પડીએ નહીં. એની ગંધથી જીવાત ના આવે, પ્રાણી ના આવે. અને આ સિક્યોર છે, આ ખેડૂત છે, તમે પૂછી શકો છો, સાબરકાંઠાથી આવે છે. લાઈવ જણાવી દો. રોજીની સારી આવે 20 કિલો. હા, મેંગો જે ભાવ છે એના અવેજીમાં વાપરે છે ખેડૂત મિત્રો. હા, તો આ એક 100% રિઝલ્ટ છે. એનું રિઝલ્ટ તમે આ બેનરમાં પણ જોઈ શકો છો. એક બાજુ આપણે વનવૃદ્ધિ આપેલો છે, અને આ બાજુ કેમિકલ આપેલો છે. તમે જોઈ શકો છો કે પેલું કેટલું યલો દેખાય છે, કેટલું ગ્રીન દેખાય છે. તો બટાકાની અંદર જ આપણે સારા એવા પ્રમાણમાં પાવડર પટમાં વનવૃદ્ધિ આપેલો છે. અને બીજી ઘણી 20 થી 25 પ્રોડક્ટ છે આપણા જોડે, બધી જ ઓર્ગેનિક છે. આ શું છે આપણે એનપીકે છે? એનપીકે ઓર્ગેનિક ની અંદર જો કોઈ કંપની આપતી હોય તો એ પ્રોજી કંપની છે કે જે ઓર્ગેનિક એનપીકે આપે છે. બેક્ટેરિયા નહીં, તત્વ સ્વરૂપે ઓર્ગેનિક આપીએ છીએ. 5% નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને 25% ઓર્ગેનિક કાર્બન છે કે જે ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ક્યાંય જોવા મળતો નથી. એક્સપાયરી હોય ને 2 વર્ષની, 3 વર્ષની, પ્રોડક્ટ વાઇઝ અલગ અલગ હોય. ત્યાર પછીની માહિતી ડુંગળીના સ્ટોલ પર અમારા સાથી ખેડૂત મિત્ર શ્રી શૈલેષભાઈએ ડુંગળી વિશેની માહિતી તેમના જોડેથી લીધી છે. વેરાયટી છે બાદશાહ ગ્રીન વેરાયટી છે, ચોમાસામાં ચાલતી વેરાયટી છે. 120 દિવસે ડાયરેક્ટ તમે વાવો તો 120 દિવસે પાકતી, ડાયરેક્ટ 40 થી 45 દિવસનો ધરું નાખો તો 80 થી 85 દિવસે પાકતી. આ પંચગંગા બાદશાહ વેરાયટી છે. ત્યારબાદ પંચગંગાની આ વેરાયટી છે સરદાર. આ સરદાર વેરાયટી તમે કરો તો ડાયરેક્ટ વાવી જો તો 120 દિવસે પાકતી જાય છે, અને ધરું નાખીને કરો તો 180-85 દિવસે પાકતી વેરાયટી પંચગંગા સરદાર છે. આ ચોમાસું ચાલતી વેરાયટી છે. ત્યારબાદ પંચગંગા વ્હાઈટ કરીને આવે છે. વ્હાઈટ ની પદ્ધતિ 120 દિવસે પાકે, વાવીને કરો તો 120 દિવસે, 80 થી 85 દિવસે ધરું નાખીને કરો તો પાકતી જાય છે. આ પંચગંગા સુપર, સરદાર અને પંચગંગા વ્હાઈટ અને બાદશાહ આ વેરાયટી ચોમાસાની વેરાયટી છે, અને એ કમસે કમ 3 થી 3.5 મહિના સુધી તમને ચોરસ થઈ શકે છે. ત્યારબાદ આપણી પાસે પંચગંગાની શિયાળો વેરાયટી છે, પંચગંગા રોયલ પિંક અને ગિરનાર ગોલ્ડ. આ જે 2 વેરાયટી છે આપણે, રોયલ પિંક અને ગિરનાર ગોલ્ડ, આ 2 વેરાયટી છે. લોંગ ટાઈમની વેરાયટી છે, કેમ કે શિયાળામાં કરો તો 140 દિવસે 45 દિવસે પાકતી વેરાયટી છે. ત્યારબાદ આને ટોરેસ કરવું હોય તો કમસે કમ 6 થી 7 મહિના સુધી તમે પંચગંગાનું આ ડુંગળીનું ટોરેસ કરી શકો છો. ત્યારબાદ અમારી પાસે ડુંગળીની ઓલ રેન્જ છે. સૌપ્રથમ પંચગંગા સ્ટાર્ટિંગ ડુંગળીથી કરેલું છે, અને કમસે કમ ડુંગળીની અંદર ઓલ ઇન્ડિયાની અંદર 50 થી 55% પંચગંગા સીડ્સના શેર છે. બિઝનેસ કરતી વેરાયટી. અને આમાં પીળી પત્તી કોઈ ખરી? આની અંદર પીળી પત્તી આવે છે સાહેબ. આપણી પાસે ગુલાબી પીળી પત્તી, આશી ગુલાબી પીળી પત્તી, જેમ તમે વેડા ઉપર રાખો અને થોડો સમય જાય તેનો કલર ચેન્જ થતો જાય, પીળો ચેન્જ થતો જાય, પણ જે આપણે
ખેડૂતો એમ કહે છે કે ભાઈ સાવ પીળી પત્તી, સાવ પીળી વેરાયટી, તાંબા કલરની આવે હા તાંબા કલરની કોઈ પણ કંપની આપણી આ લોકલ કંપની પાસે તાંબા કલરની આપણી છે, કોઈ સારી કંપની મહારાષ્ટ્રની કંપની આ બધું એની આ છે વેરાયટી હારી. પીળી પત્તી છે. આશી ગુલાબી પીળી પત્તી આપણી આવે છે. પછી ત્યારબાદ આપણી પાસે પંચગંગાની ઘણી વેરાયટી છે. તુવરની વેરાયટી તમે જોઈ શકો છો કે આ બે વેરાયટી, એક પંચગંગા તુવેર છે, બીજા white નંબરમાં અને પંચગંગા રેડ, બે પ્રકારની આપણી પાસે તુવરની વેરાયટી છે. આ તુવર વેરાયટી કમસે કમ 150 થી 160 દિવસે પાકી આ ડુંગળી ખાવામાં કેવી રહે છે? મીઠાશ આ ડુંગળી ખાવામાં સારામાં સારી, મીઠાશ સારામાં સારી. આ ડુંગળી પંચગંગાની સુપર સરદાર. પછી આ ડુંગળી છે એ ડીહાઇડ્રેશન પંચગંગા ડુંગળી એક્સપોર્ટ ક્વોલિટી, એક્સપોર્ટ થઈ શકે છે. ડીહાઇડ્રેશન માટે સારામાં સારી. મારું ગામ સિદ્ધપુર તાલુકાનું માધુપુરા ગામ છે. મારા ગામમાં લગભગ બધા ખેડૂતો ડુંગળીનું વાવેતર વધારે ખાવા માટે સારામાં સારી વેરાયટી. આ વસ્તુ સરદાર, બાદશાહ, સુપર ખાવા માટે સારામાં સારી વેરાયટી. ખાવામાં જાય છે. ડીહાઇડ્રેશનમાં કીબલ બનાવે છે, પાવડર બનાવે છે. આ બધું લોકો આ વ્હાઈટ ડુંગળી છે તો આનો પાવડર બને, પાવડર ફોર્મમાં વિદેશ એક્સપોર્ટ થાય છે. અને કીબલ બને તો વિદેશ એક્સપોર્ટ થાય છે. એક્સપોર્ટ ક્વોલિટી છે. આપણી પાસે પંચગંગાની અંદર રેન્જ છે તો એક્સપોર્ટ ક્વોલિટી. ડુંગળીની અંદર જે સુપર સરદાર વ્હાઈટ ને તો ખેડૂત મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જોજો, અને હવે પછીનો જે વિડીયો આવશે એમાં કન્વર્જી સાથેની મુલાકાત તેમજ વિવિધ સ્ટોલોની મુલાકાત હવે પછીના વિડીયોમાં આપણે કરીશું. તો જે મિત્રોએ આવા મેળાનો લાભ ન લીધો હોય એમના માટે અમે આ વિડીયો ખાસ મૂક્યો છે. અને જો તમારા આજુબાજુમાં આવા મેળા હોય તો અમારે દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે તેનો લાભ અવશ્ય લઈ અને તેની માહિતી તમે અવશ્ય મેળવો.